હેલો ગાઈઝ. તો આજે અમે અમારા કેમ્પસનું તમને મતલબ આખી પ્રોપર કેમ્પસ ટૂર જેવું જ છે, પણ જે અમુક હિડન પ્લેસ છે જે અમને જ ખબર છે 4 વર્ષમાં, અને બધી પ્લેસ પાછળની સ્ટોરી ને જે અમે લોકોએ ટાઈમ સ્પેન્ડ કર્યો છે. મોસ્ટલી તો હું ને જાનવી જ આવી રીતે આખા કેમ્પસમાં ફરતા હોઈએ ગમે ત્યારે. તો બસ અમે બધું એ જ કહીશું. અને યસ, તમને જો ગ્રીનરી અને એસ્થેટિક કેમ્પસ જોઈએ તો યસ, અમારું કેમ્પસ એવું છે. નાનું છે પણ બહુ જ ક્યૂટ એસ્થેટિક એવું છે. હવે તમે કહેશો કે આમાં શું ક્યૂટ છે, પણ છે ક્યૂટ. ઇનફેક્ટ ઓએટી એ તો મારીને જાનવીની બેસ્ટ ફેવરેટ પ્લેસ છે, એ આગળ આવશે તમને બતાવીશું. અને આ અમારું એન્ટ્રન્સ પોઈન્ટ છે. ત્યાં એલપી છે, મતલબ લોટસ પોન્ડ. તો એમાં અમારે પ્રથા હતી કે જેની બી બર્થડે હોય ને એને રાત્રે એલપીમાં નાખવાના. હવે એમાં એટલું કીચડ છે, એટલા કાચબા છે, એટલી માછલી છે, બહુ જ અલગ અલગ જળ જીવો છે. પણ જો કે હું બી મારી બર્થડેમાં પડેલી છું, બધાને પાડેલા છે. પછી અમારે મેલ આવી ગયો હતો કે હવે આવું કરવામાં નહીં આવે, તો બી અમુક લોકો રૂક્યા નહોતા. પણ હવે જો કે અમારું તો પતી ગયું છે ભાઈ, હવે જુનિયર્સના હાથમાં છે. તો હવે તો આ આગળની પારી મોટી કરી દીધી છે. જે બહાર પહેલાં તો છે ને આ રોડ કેવું કાંઈ નહોતું, એકદમ જૂનાવાળો રોડ હતો ને આમાં બેસવાનું ને બધું બહુ અલગ હતું. હવે દેખાવમાં સારું લાગે છે, પણ જે ઓજી હતું એ તો ઓજી જ હતું. અને અહીંયા છે ને પ્રોપર પહેલાં જે પ્રોપર કમળ હોય ને, જે લોટસ, એ છે. આ બધા તો વોટર લીલીસ છે, એ પછી બીજા નાખ્યા છે. જો ત્યાં હવે તો ઓરેન્જ કલરના બી આવે છે, બધા અલગ અલગ છે. હવે આ સાઈડ ગર્લ્સ હોસ્ટેલ, કેન્ટીન એ બધું આવશે. અને આ લેફ્ટ સાઈડ છે ને, આ બાજુ જો, હવે આ બાજુ, હા, આ સીધું આરસી છે, રિલાયન્સ ચોકડી. અરે રિલાયન્સ ચોકડી ક્યાં ભાઈ, રિસોર્સ સેન્ટર, ઓકે, લાઇબ્રેરી. અને અહીંયા મને ધ્રુવતી મળી ગઈ હતી વિડીયો રેકોર્ડ કરતા જ, એ જોબ પર જઈ રહી હતી તો. અને આ બાજુ લેફ્ટ સાઈડ HR, મતલબ બોયઝ હોસ્ટેલ છે. અને LT છે અમારા લેક્ચર થિયેટર, જે કોસો દૂર છે. અને અમારે રોજ સવારે 8 વાગે ઉઠીને ગર્લ્સને ત્યાં જવું પડતું લેક્ચર અટેન્ડ કરવા. અને બોયઝ માટે એટલી સગવડ કરેલી છે કે ખાલી રૂમમાંથી બહાર નીકળે એવું જ એમને લેક્ચર થિયેટર છે. તો બી તમને ખબર છે, લેટ હંમેશા બોયઝ હોતા હતા, ખબર નહીં કેમનું. પણ હા, તો એ બધું જવા દો. અને હવે આપણે રિલાયન્સ ચોકડી કેમ યાદ આવે છે મને, આરસી મતલબ આરસીને અમે છે ને ત્યાં, આરસી એટલે રિસોર્સ સેન્ટર બી અને રિલાયન્સ ચોકડી બી. અને હવે આપણે ત્યાં જઈશું. અને અમારી લાઇબ્રેરીમાં બુક કલેક્શન બહુ સારું છે. હવે એમાં બી છે ને, અમે સ્ટાર્ટિંગમાં આવ્યા ને એના પછી તો 25 લોકોએ બધું બદલી દીધું છે. 2 પાર્ટ છે. એક બાજુ ડિજિટલ લાઇબ્રેરી હતી, એમાં બધા PC મૂકેલા હતા ને એમાં બી તમે વાંચી શકો. અને બીજી બાજુ પ્રોપર તમારે બુક્સ માટે કાં તો તમારે ભણવા માટે ઉપર આખી પ્લેસ હતી. પણ હવે આ લોકો એટલું બદલ કરે છે ને કે હવે બંનેમાં, મતલબ તમારે છે ને 1 મહિનામાં તમે આરસી ના ગયા ને તો તમારે બીજા મહિને તો તમને કાંઈ અલગ જ જોવા મળશે. એમનું બસ ચેર અદલા બદલી જ કરવાની હોય છે, એ લોકો એ જ કર્યા કરે છે. હવે આ વાળી જે છે પ્રોપર આરસી, પેલું, હા, આ છે ડિજિટલ. હવે જે આ બધા અંદરના રસ્તા છે ને, એક મેઇન રોડ છે જે સર્કલ છે, જેમાં ફરીને તમે બધે જઈ શકો. પણ આ બધા અંદરના રસ્તા છે, જે તમને 1 વીક તો થશે જ જાણતા. કેમ કે મને તો મહિના જેવું થઈ ગયું હતું, હું તોય ખોવાઈ જતી હતી. અને અહીંયા ફેકલ્ટી બ્લોક છે. મારે ટોટલ 5 ફેકલ્ટી બ્લોક છે, તો એ બધું અહીંયા છે. પછી એની આગળ એડમિન ઓફિસ છે, તમે જોઈ શકો છો. અને મોર તો તમને ગમે ત્યાં મળી જશે, એટલા બધા મોર છે ને ભાઈ. અને સાપ બી એટલા જ છે જોડે. અને વરસાદમાં તો દેડકા બી એટલા હશે. બધું જ તમે એકદમ એનિમલવાળી વાઇલ્ડ લાઈફ જ તમે જીવવાના છો. એટલે અલગ જ ફિલિંગ છે એની બી. કેમ કે હવે તો મને સાપથી ડર નહીં લાગતું. મેં કેટલી વાર આમ જતાં આવી જાય, એ બચારો એની જગ્યાએ જતો રહે, પછી અમે કન્ટિન્યુ રાખીએ. જો અહીંયાથી આ શોર્ટકટ છે ને, એની સામે જ ગર્લ્સ HR છે, બરાબર. એમાં LR છે, એની અંદર બોયઝને એન્ટ્રી નથી. LRને અમે મતલબ લક્ષ્મણ રેખાને LR કહીએ છીએ. હવે આ ફેકલ્ટી બ્લોક 3, પછી 4, 5 એ રીતેના છે, બરાબર. હવે આપણે આવી ગયા છે લાઇબ્રેરીમાં.
તો આ રીતે સ્ટાર્ટિંગમાં આવી બધી બુક છે. આ બધી ગોઠવણી બદલાતી રહેશે. પહેલાં બેગ અંદર મૂકવાનું હતું, હવે બહાર કરી દીધું છે. અને આ જાહ્નવી કેમેરાથી બચવા કંઈ બી કરી રહી હતી, પણ જો કે એને લેવી તો પડે જ ને ગાઈસ, ઓફકોર્સ. તો તમે લાઇબ્રેરી તો બરોબર રીતે જોઈ લીધી હશે. અને હવે છે ને અમે આ રસ્તો છે એડમિન ઓફિસ અહીંયા ગઈ અને હવે આ કેફે સાઈડ જશે. તો કેફેની પાછળ જ ઓએટી છે ને એની પાછળ ગ્રાઉન્ડ છે અને એ મતલબ ગર્લ્સ HOR ને બધું લાઇનમાં છે. તો બધા કોન્સર્ટ ને બધું ગ્રાઉન્ડમાં થતું હોય છે, ગરબા ને બધું, અને જે ઓપન ઇવેન્ટ્સ હોય એ બધી ઓએટી પર થતી હોય છે. પણ ધ વર્સ્ટ થિંગ ઇઝ અમારે પહેલાં કેફેમાં મસ્ત ફાઉન્ટેન હતું અને હવે નીકાળી દીધું છે અને ત્યાં બાંકડા મૂકી દીધા છે, જે અમને બિલકુલ નથી ગમ્યું. જો કે નો ડાઉટ કે એ ફાઉન્ટેન ચાલુ નહોતું થતું, મતલબ થતું હતું પણ એ લોકો રોજ નહોતા કરતા. પણ જ્યારે કાંઈ ફંક્શન હોય કાં તો જુનિયર્સ કેમ્પસ જોવા આવવાના હોય, એમના પેરેન્ટ્સ આવ્યા હોય ત્યારે એ થતું હતું ચાલુ. અને એની મજા જ અલગ હતી, કેમ કે તમે જમતા હોય ને બહુ જ પ્રિટી માઉન્ટેન હતું. મને એનો વિડીયો તો મળ્યો નથી, લાસ્ટમાં હતો તો ખરા પણ 2-3 વર્ષ જૂનો, કેમ કે આ લોકોએ હમણાં લાસ્ટ યરથી આખું નીકાળી દીધું હતું. અને આ નેસ્કેફે હમણાં જ લગાવ્યું છે ગાઈસ. અને હવે તો અમૂલનું પ્રોપર અલગ બની ગયું છે. પહેલાં બધું ઘણું અલગ હતું. તો અમારી કેન્ટીનનું ખાવાનું બીજી બધી કોલેજ કરતાં તો ઘણું સારું હોય છે. મતલબ પહેલાં 2 વર્ષ તો અમે કેન્ટીનનું જ ખાધું હતું, પછી અમે બોર થઈ ગયા હતા તો RC ખાતા હતા, મતલબ રિલાયન્સ ચોકડી. હા, અને ઘણું બધું છે, ઇન્ફો છે નજીકમાં, એમ તો કાંઈ વાંધો આવે એવો નથી. તો અને હું તો અમદાવાદની છું તો હું તો ઘરે બી આવી જતી હતી. એ અલગ ફ્લેક્સ છે, એને જવા દો. હા, તો આ કેન્ટીન જ છે. જો આ વચ્ચે બધા બાંકડા મૂક્યા છે ને બહુ બધા, ત્યાં ફાઉન્ટેન હતું ને બહુ મસ્ત લાગતું હતું. અમને એટલો જીવ બળી ગયો હતો ને નીકાળી રહ્યા હતા ત્યારે. નહીં તો એ જ મેઇન કેન્ટીનની શોભા હતી ને એને જ એમણે નીકાળી દીધું. હવે આ જે છે ને એ ઇનર કેન્ટીન છે. હવે ત્યાં મેસ બની ગઈ છે, બટ પહેલાં અમારા વખતે તો નહોતું, એ આ યરથી જ ચાલુ કર્યું હતું. તો અમારી જોડે તો ઘણા બધા ઓપ્શન હતા. અને જાહ્નવી હવે KBPમાં જઈ રહી છે, કેમ કે અમે લોકો આવીએ ને તો કંઈ બી ખાવું હોય ને તો પહેલાં KBPમાં જવાનું, એ આમ રિચ્યુઅલ જેવું થઈ ગયું છે. ભલે કાંઈ લેવાનું ના હોય, બસ અમને ત્યાં જ જતા હોઈએ. હવે અમે અહીંયા પાછળના રસ્તેથી ઓએટી જઈશું અને પછી તમને ગ્રાઉન્ડ ને બધું બતાવીશું. મતલબ ઘણા બધા રસ્તા છે, તો આમ કેમ્પસમાં રહીને તો યાદ આવી જાય. અને અહીંયા જો જાહ્નવીને મેં કીધું કે જો આ હું છે ને વિડીયોમાં એડ કરી દઈશ, તો બી એવું જ કરી રહી હતી ગાઈઝ, એમાં મારો કોઈ વાંક નથી. અને મેં આ નવી કુર્તી લીધી હતી ને તો એ હું તમને બતાવી રહી છું. અને આ મેં જે ઓસિયાવાળો વિડીયો નાખ્યો હતો ને મેં એમાં લીધી હતી. મેં એમાં તમને કીધું હશે કે મેં પહેરી છે એ કુર્તી, અને 200ની જ હતી મોસ્ટલી, તો કોટનની બહુ સારી લાગતી હતી મને તો. હા, તો હવે ઓએટી અમે જઈ રહ્યા છે. આ જો આ સેક 1 છે, એમાં નીચે બેડમિન્ટન કોર્ટ છે અને ઉપર જીમ છે, ઘણું બધું છે, ટેબલ ટેનિસ ને બધું. અને અમે ત્યારે ફર્સ્ટ ટાઈમ જીમમાં ગયા ને અમને ત્યાં મતલબ અમને નથી ખબર કે ત્યાં એક એવો રૂમ છે જ્યાં બધું પડ્યું હોય છે, મતલબ સિનેપ્સનું ને એ બધો સામાન ને બધું, જે અમે આગળ ડિસ્કવર કર્યો. અમે બધું બસ ફરી રહ્યા હતા ક્યાંય બી. અને આ ઓએટી છે ગાઈસ, આવશે આગળ. અમે ઉપરથી વિડીયો લીધો છે જે બહુ મસ્ત છે, અમારી ફેવરેટ પ્લેસ. કેમ કે અમને કાંઈ બી ટેન્શન કે કાંઈ બી હોય ને તો હું ને જાની બસ ઓએટી આવીને બેસી જતા. અને અમને છે ને આ વચ્ચે આ પતરાળિયા મળી ગયા હતા,
પતરાળિયા કે શું પડપડિયા એવું કંઈક કહીએ હતા. એને એ નામ તો મને નહીં ખબર, પણ મને જાનવીને ખાવા બહુ ગમી રહ્યા હતા. એનું આખું ઝાડ હતું, તો પછી અમે એ ખાધું. તો ગાઈઝ હવે અમે પાછા આરસી આવી ગયા હતા, કેમ કે બપોરનો બહુ જ તડકો હતો. તો અમે વિચાર્યું કે થોડીક વાર એસીમાં બેસી જઈએ, પછી બીજું એક સાઈડનું બાકી છે એલટીની એ સાઈડનું, એ પછી રેકોર્ડ કરીશું. તો અમારે થોડુંક કામ બી હતું, પેપર ચેક કરવાના હતા, એઝ અમે બંને ટીએ છીએ. તો પછી આરસી આવી ગયા, અને હવે તમે જોઈ શકો છો કે અમારી આરસી બી ઉપર આ છે ને, નીચે જે મેં તમને બુકનું બતાવ્યું હતું ને એની ઉપરનું પાર્ટ છે, બરાબર. અને અહીંયા પહેલાં બિલકુલ બુક્સ નથી, બધી બુક્સ નીચે હતી, તો બી આ લોકોએ હવે ઉપર આવી દીધી છે. અને તમે 2 મહિના પછી જશો તો એ નીચે બી હોઈ શકે છે. અહીંયા બધું બદલતા જ હોય છે. પહેલાં તો આ બહારનો પાર્ટમાં તો ખાલી ગ્રુપ ડિસ્કશન એવું બધું જ હતું. હવે અહીંયા બી એસી લગાવી દીધું છે. પહેલાં ખાલી અંદર એસી હતું, તો કોઈને બહુ ઠંડી લાગે પછી ગરમી લેવાય બહાર અહીંયા પંખામાં આવી જાય. અને અમારો ફેવરેટ પાર્ટ છે આ વચ્ચેનો પાર્ટ, કે જ્યાં ખાલી પંખા છે અને ત્યાં તમે શાંતિથી સોફામાં બેસી શકો, ન્યૂઝપેપર વાંચી શકો. અને હું જાનવી ઓલમોસ્ટ અહીંયા જ બેસ્યા હોઈએ છીએ. અહીંયાથી એટલો મસ્ત બહારનું બધું દેખાતું હોય, એલપીની એક્ઝેક્ટ સામે. તો બહુ જ મસ્ત પ્લેસ છે આ બી.
તો ગાઈઝ આ કેન્ટીન હતું અને આ છે બોયઝ હોસ્ટેલ, મતલબ ન્યૂ HOR. અમારી બોયઝ હોસ્ટેલ 2 છે, એક કેન્ટીનની બાજુમાં છે ને એક LTની પાછળ. તો આ જુઓ ગાઈઝ, અહીંયાથી આ લોકો સીધા ઉઠીને સામે LTમાં લેક્ચર ભરવા આવી શકે. ને અમારી માટે લેજિટ 7થી 8 મિનિટ તો અમને ચાલતા આવીને થતી જ. એટલે 8 વાગ્યાનો લેક્ચર હોય ને તો અમારે આમના કરતાં એટલું વહેલા ઉઠવું પડતું ને. એ સ્ટ્રગલ ખાલી અમે છોકરીઓને જ ખબર છે, ને બધી છોકરીઓ અગ્રી કરતી હશે. LT પહોંચતા તો જે અમારી હાલત થતી ને, એક તો શિયાળામાં એટલી ઠંડી પડે, ને સવારે 8 વાગ્યાના લેક્ચરમાં ભાઈ. અને અમારા નસીબ તો એટલા ગંદા છે ને, 2 શિયાળા અમે રહ્યા છે, બંનેમાં અમારે સવારે 8 વાગ્યાનો લેક્ચર હતો. તો હવે મારે એમાં ડિટેલમાં વાત તો નહીં કરવી, કેમ કે એ વાત કરાય એમ જ નથી, તો એને જવા દો. હા, તો અહીંયા બધે ફ્લાવર્સ જ છે. બધે તમે ગમે ત્યાં ફોટો પડાવી શકો છો. હવે અમે આ વચ્ચેના રસ્તેથી બહાર LT સાઈડ જઈ રહ્યા છે. LT ક્યાં? અહીંયા આ લેબ બિલ્ડિંગ છે અમારી. તો લેબ બી છોકરાઓની નજીક જ. પાછું આ લોકોની સગવડ માટે તો ત્યાં રસ્તો નહોતો પ્રોપર લેબમાં આવવા માટે, તો આ લોકો ફરીને આવતા, મતલબ ત્યાંથી આમાં ચાલીને આવતા. તો એમને રસ્તો બી બનાવી આપ્યો કે તમે સીધા લેબ જઈ શકો. અને અમારી માટે શું, તમે તો ચાલીને આવો, ફરીને આવો, અમને શું વાંધો છે. હવે આ જો ગાઈઝ, અમે LP આવી ગયા છે ને, અહીંયાથી સીધા તમે બહાર નીકળી જઈ શકો છો, બરાબર. અને આ જે S આકારનું છે ને, એ પ્રોપર S તો નથી, પણ એને S પોઈન્ટ કહેતા હતા. એમાં એવા અમારે 3-4 છે મે બી. તો ત્યાં તમે બેસી બી શકો છો. અને હા, તો બસ આટલું જ હતું કેમ્પસમાં. મતલબ ઘણું બધું બીજું છે, પણ હવે જે મેઇન હતું એ તો અમે લઈ લીધું હતું ગાઈઝ. તો યસ, અમારું કેમ્પસ બહુ સારું છે. પહેલાં અમને બહુ એવું લાગતું હતું કે નાનું છે, આમ છે તેમ છે, પણ જ્યારનું હવે અમે એને છોડી દીધું છે ત્યારનું અમે એને બહુ યાદ કરીએ છીએ. યસ ગાઈઝ, તો બાય આજના માટે આટલું જ. સ્ટે ટ્યુન.